નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જો કે શહેરમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાની ફાયર વિભાગે માહિતી આપી હતી. ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા શહેરના કસક, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને 4 રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. કેટલાક સ્થળોએ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભરૂચ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જણાવ્યા મુજબ હાલ શહેરના તમામ વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયું છે અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આગામી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં ઝઘડિયામાં અંદાજે 2.5 ઇંચ, હાંસોટમાં 2 ઇંચ, નેત્રંગમાં 4 ઇંચ, વાલિયામાં 1 ઇંચ તેમજ અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જ્યારે સામાન્ય લોકોને ગરમી ઉકળાટમાંથી રાહત મળી છે. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવા અને નદી નાળાઓમાં પ્રવાહ વધતા જિલ્લાના કુલ 14 માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી નાળાઓમાં પાણીના પ્રવાહમાં વધારો નોંધાયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા વાલિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકાના કુલ 14 માર્ગો તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું, કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવું. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ સંભવિત સ્થળાંતર સહિતની કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા બચાવ ટીમો, જરૂરી સાધનો અને સંભવિત તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નમસ્કાર, હું ભરૂચ જિલ્લાના ડિઝાસ્ટર નોડલ ઓફિસર. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા માટે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને ભરૂચ જિલ્લામાં નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની તમામ ટીમો, વહીવટી તંત્ર અત્યારે તાલુકાઓમાં ખડે પગે કામ કરી રહ્યું છે. જે જિલ્લાના રસ્તાઓ વધારે પાણીના કારણે ઓવરટોપ થયા છે એ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, બેરિકેડિંગ મૂકવામાં આવેલા છે. સાથે સાથે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવાની થશે તેના માટે પણ ટીમો અત્યારે સજ્જ છે. આ સ્થળે હું માન્ય કલેક્ટર સાહેબ વતી તમામ જિલ્લાના નાગરિકોને અપીલ કરવા માંગુ છું કે જરૂરી કારણ સિવાય આપ ઘરની બહાર ન જાઓ. સાથે સાથે વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપો અને અમારા તાલુકાના અને જિલ્લા કંટ્રોલ રૂમના જે નંબર જાહેર કરેલા છે તે નંબર પરથી જ જરૂરી માહિતી મેળવી તંત્રનો સહયોગ કરો એવું હું અપીલ કરું છું. સર, હાલમાં વરસાદના કારણે કેટલા જિલ્લાના રસ્તાઓ બંધ કરવામાં છે સાવચેતીના માટે? અત્યારે હાલ સાવચેતીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકાઓના કુલ 14 રસ્તાઓ જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ થયેલું છે એ અત્યારે બંધ કરવામાં આવેલા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. જેમ જેમ પાણી ઉતરશે તેમ જરૂર જણાયા રસ્તાઓ ખોલવામાં આવશે. અંકલેશ્વર વિસ્તારમાં ભારે વરસાદના કારણે આંબલા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર હાંસોટ માર્ગ પર કડકિયા કોલેજ નજીકના ડાયવર્ઝન વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર વિસ્તારમાં ગત રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે આંબલા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર હાંસોટ રાજદ્વારી માર્ગ પર કડકિયા કોલેજ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યું. સલામતીના હેતુથી તંત્ર દ્વારા માર્ગ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે આંબલા ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હાંસોટ તરફ જતા અને ત્યાંથી અંકલેશ્વર તરફ આવતા વાહનો માટે આંબોલી બોરીદા થઈ પુનગામ માર્ગે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક તંત્રએ વાહન ચાલકોને ડાયવર્ઝન પરથી પસાર ન થવા તથા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. જિલ્લા તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સાવચેત રહેવા તેમજ જરૂરી હોય ત્યારે તંત્રની સૂચનાઓનું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આજ રોજ અંકલેશ્વર તાલુકામાં 96 mm જેટલો વરસાદ પડેલ છે, જેના કારણે કડકિયા કોલેજ પાસે આંબલા ખાડી પર ડાયવર્ઝન આપેલું હતું જે પાણી ફરી વળવાથી હાલ બંધ કરવામાં આવેલ છે અને જે જૂનું રાબેતા મુજબ ડાયવર્ઝન આપેલું છે આંબોલી રોડ પર એ ચાલુ છે. એટલે તમામ વાહનવાળાને વિનંતી કે ડાયવર્ઝન આપેલું છે એ મુજબ રૂટ પર જવા વિનંતી છે. અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રહેણાંક વિસ્તારો, મુખ્ય માર્ગ અને જેડીસીમાં પાણી ભરાતા જનજીવનની સાથે સાથે વાહન વ્યવહાર પર પ્રભાવિત બન્યો હતો.
ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અંકલેશ્વર શહેર અને જેઆરડીસી વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. સતત વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. અનેક રહેણાંક વિસ્તારો તેમજ ઔદ્યોગિક એકમોમાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એશિયાડનગર, ગાયત્રી, દીવા રોડ પર આવેલી સોસાયટીઓ, મંદિર વિસ્તાર, નિરાંતનગર, સંજયનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જેઆરડીસીના ફીફાર્મ ચોકડી, કોરોમંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગો પર ઘૂંટણસમાં પાણી ફરી વળતા અનેક ઉદ્યોગ એકમોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. પિરામણ ગામ નજીક આવેલી આમલા ખાડી ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા અંકલેશ્વર શહેર અને જેઆરડીસીને જોડતા માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા કલેક્ટરે અંકલેશ્વરની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સંજયનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે અંકલેશ્વર નગરપાલિકાએ વિશેષ ટીમો કાર્યરત કરી છે. પાલિકાના ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર તેમજ પુનગામ નજીક માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત કાપોદ્રા પાટિયા વિસ્તારની અનેક સોસાયટીઓમાં ઘર સુધી પાણી પહોંચી જતા લોકોની હાલત કફોડી બની હતી. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી તરફ જતા માર્ગો સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા સમગ્ર શહેરમાં વરસાદી આફતની સ્થિતિ સર્જાઈ હતી. અંકલેશ્વરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા નગરપાલિકા તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં વહેલી સવારથી અવિરત વરસી રહેલા ભારે વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ દીવા રોડની કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નગરપાલિકા તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી. નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનોએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. પાલિકા દ્વારા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી શહેરના નીચાણવાળા વિસ્તારોને દીવા રોડની પાણી ભરાયેલી સોસાયટીઓમાં મોકલવામાં આવી. ટીમોએ પાણીના ઝડપી નિકાલ માટે પંપ સહિતની જરૂરી વ્યવસ્થા ઉભી કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી હાથ ધરી. જ્યાં જરૂરિયાત ઉભી થાય ત્યાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી રહી હોવાનું ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું. અંકલેશ્વર શહેર વિસ્તારમાં છેલ્લા 4 કલાકમાં 100 મિલીમીટર જેટલો વરસાદ પડેલો છે. નગરપાલિકા વિસ્તારમાં 2 જગ્યાએ પાણી ભરાયેલા હતા, તેમને નિકાલ કરવાની કાર્યવાહી શરૂ છે. અત્યારે અંકલેશ્વર નગરપાલિકાની 4 ટીમો કાર્યરત છે. જ્યાંથી ફરિયાદ આવે છે ત્યાં તાત્કાલિક રિસ્પોન્સ આપી અને પાણીનો નિકાલ કરવામાં આવે છે. નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જ્યારે ધોલી ડેમ ઓવરફ્લો થતા તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં ધરતીપુત્રો જૂન માસના પ્રારંભની સાથે મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મેઘરાજા હાથ તાળી આપતા ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. પરંતુ 2-3 દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા નેત્રંગ તાલુકા પંથક સહિત આજુબાજુના વિસ્તારમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી. 23 જુલાઈના સવારના 6 થી સાંજે 4 કલાક સુધી 10.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નેત્રંગ તાલુકા મથકના જૂની નેત્રંગ વિસ્તાર અને નવી વસાહત ફળિયાના નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નાના મોટા ચેકડેમો વરસાદી પાણીથી છલોછલ ભરાઈને છલકાયા. રોડ રસ્તા અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે વાલિયા નેત્રંગ અને ઝઘડિયા તાલુકાની જીવાદોરી સમાન બલડેવા, પિંગોટ અને ધોલી ડેમમાં પાણીના સ્તરમાં ધરખમ વધારો થયો હતો. પિંગોટ ડેમનું ઓવરફ્લોનું લેવલ 139.50 મીટર અને હાલનું 137.60 મીટર, બલદેવા ડેમ ઓવરફ્લોનું લેવલ 141.50 મીટર અને હાલ 140.66 મીટર, ધોલી ડેમનું ઓવરફ્લોનું લેવલ 136 મીટર અને હાલનું લેવલ 136.10 મીટર હોવાથી ધોલી ડેમ ઓવરફ્લો થયો હતો, જ્યારે મોસમનો કુલ 30 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. વાલિયાવાડી માર્ગ ઉપર ડેહલી રાજપરા ગામ નજીક કીમ નદીના પાણી બંને ડાયવર્ઝન પર ફરી વળતા માર્ગ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. ડાયવર્ઝન ધોવાઈ જતા આસપાસના ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે કીમ નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતા વાલિયાવાડી માર્ગ પર ડેહલી રાજપરા નજીક આવેલા બંને ડાયવર્ઝન પર નદીના પાણી ફરી વળ્યા હતા. પાણીનો પ્રવાહ વધતા બંને ડાયવર્ઝન ધોવાઈ જતા માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. માર્ગ બંધ થતા આસપાસના 5 ગામોના લોકોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. તંત્રએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરી છે. અંકલેશ્વરમાં અતિ ભારે વરસાદને લઈને અસર હવે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ જોવા મળી રહી છે. જેડીસીના અનેક ઉદ્યોગોમાં પાણી ઘૂસી જતા ઉત્પાદન કામગીરી ખોરવાઈ છે. તો રસ્તાઓ બંધ થવાના કારણે કેટલાક જગ્યાએથી રો મટીરીયલ ન આવતા કંપનીને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદે સામાન્ય જનજીવનની સાથે ઔદ્યોગિક ક્ષેત્રને પણ ભારે અસર પહોંચાડી છે. જીઆઈડીસી વિસ્તારમાં અનેક ઉદ્યોગ એકમોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઉત્પાદન કામગીરી ખોરવાઈ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરાયો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફીફોર્મ ચોકડી, કોરોમંડલ ચોકડી, ગ્લેનમાર્ક, એલડી ચોકડી સહિતના વિસ્તારોમાં રોડ પર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો, જ્યારે અનેક ઉદ્યોગ એકમોના સંકુલમાં પાણી ઘૂસી જતા કામગીરી પર અસર પડી છે. પ્લાન્ટ વિસ્તાર સુધી પાણી પહોંચતા મશીનરી, તૈયાર માલ તેમજ કાચા માલના જથ્થાને નુકસાન પહોંચવાનું અંદાજ છે. માત્ર મોટા ઉદ્યોગો જ નહીં પરંતુ નાના અને મધ્યમ ઉદ્યોગો પણ વરસાદી આફતનો ભોગ બન્યા છે. મળતી માહિતી મુજબ અસરગ્રસ્ત અનેક કંપનીઓએ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ જીઆઈડીસી નિગમ સમક્ષ લેખિત રજૂઆત કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવા તથા પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી આવી સ્થિતિના કારણે ઉત્પાદન મશીનરી અને માલસામાનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. કાયમી નિવારણ માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યા છે. અંકલેશ્વરમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારને આગ ચાંપવાના કેસમાં પોલીસે વધુ એક મહત્વનો ખુલાસો કર્યો છે. તપાસ દરમિયાન મહારાષ્ટ્રના એક શખ્સનું નામ સામે આવતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ સંપુર ફળિયાના મૂળ વતની અને હાલ ઉમર રેસિડેન્સીમાં રહેતા તેમજ એમકે ટિમ્બર માર્ટમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા મોહમ્મદ રિયાઝ મોહમ્મદ રફીક શેખે પોતાની ટોયોટા ફોર્ચ્યુનર કાર 16 જુલાઈની રાત્રે પાર્કિંગમાં મૂકી હતી. તારીખ 17 જુલાઈના રોજ વહેલી સવારે આશરે 2:30 વાગ્યે મિત્રનો ફોન આવતા નીચે પહોંચતા કારમાં આગ સળગી રહી હતી. સ્થાનિકોની મદદથી અને ફાયર બ્રિગેડની કામગીરીથી આગ કાબૂમાં લેવાઈ હતી, પરંતુ કારનો આગળનો ભાગ તેમજ તેમાં રહેલા મહત્વના દસ્તાવેજો બળી ગયા હતા. તે સમયે આગ લાગવાનું કારણ સ્પષ્ટ ન હોવાથી ફરિયાદીએ જાણવા જોગ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા નજીકના આઈસ્ક્રીમ ગોડાઉનના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા રાત્રે આશરે 2:19 વાગ્યે કેટલાક શખ્સો કાર પાસે આવી આગ લગાડતા દેખાયા હતા. ઉપરાંત નંબર પ્લેટ વગરની મહિન્દ્રા કાર પણ ઘટનાસ્થળે આવતી જતી જોવા મળી હતી. પોલીસ તપાસમાં કારને આગ લગાડનાર તરીકે યાસિર અમફાત યુસુફ શેખ ઉર્ફે નવાઝ ઝાદા પેસનપુરા કોલેજ રોડ જાલના નામ સામે આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તપાસમાં તે તોસીફ પાંચભાઈ અને હરીફ પાંચભાઈનો નજીકનો સાથીદાર હોવાનું પણ બહાર આવ્યું છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાવચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રએ અંકલેશ્વર સહિત જિલ્લામાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી હતી. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં દિવસભર વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. અંકલેશ્વર શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વાદળછાયા વાતાવરણને કારણે છેલ્લા 4 દિવસથી સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ થયા છે. શુક્રવારે પણ હવામાન વિભાગે ભરૂચ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરતા જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા અને અન્ય સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જરૂરી સ્થળોએ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આજ રોજ અંકલેશ્વરમાં ગઈ રાતના ઘણો વરસાદ પડ્યો છે. એના માટે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિતની બધી સ્કૂલો, પ્રાઇમરી સ્કૂલો, કોલેજો બંધ કરવામાં આવી છે. તો આજે એમને રજા આપવામાં આવી છે. હવે કાલથી ક્યારે ખુલશે એનું અમે જણાવીશું. અંકલેશ્વર નજીક પિરામણ ગામના રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે માર્ગ પર વાહન વ્યવહાર માટે બંધ કરાવી દીધો હતો, જેના કારણે અનેક લોકોને લાંબો ફેરવો ફરીને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવું પડ્યું હતું. અંકલેશ્વર વિસ્તારમાં ગત રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતા પિરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી. અંકલેશ્વરમાં છેલ્લા 4 થી 5 કલાક દરમિયાન અંદાજે 100 મિલીમીટર વરસાદ નોંધાતા આમલા ખાડીમાં પાણીની આવક વધીને ઓવરફ્લો થઈ. તેના કારણે પિરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા પિરામણ ગામ અને અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો હતો. તેના કારણે અંકલેશ્વર જીઆઈડીસી તરફથી અંકલેશ્વર શહેર પાલિકા વિસ્તાર તરફ જતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો. વરસાદી પરિસ્થિતિ યથાવત રહેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ જ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. અંકલેશ્વરમાં ભારે વરસાદ બાદ પ્રતિની ચોકડીથી એસએ મોટર સુધીના મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા પાણી ભરાવાના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. પ્રતિન ચોકડીથી એસએ મોટર્સ અને મહાવીર ટર્નિંગ સુધીનો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માર્ગ ઉપર વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. પાણી ભરાયેલા માર્ગ પરથી વાહનો ધીમી ગતિએ પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી. બીજી તરફ એસએ મોટર્સથી કોર્ટ તરફ જવાનો માર્ગ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો. ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર સર્જાયેલી આ સ્થિતિએ ટ્રાફિક વ્યવસ્થાને અસર પહોંચાડી અને લોકોને અવરજવરમાં
ભારે હાલાકી વેઠવી પડી હતી. અંકલેશ્વરમાં માત્ર 5 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ડીમાર્ટ પાછળ આવેલી હરિમંગલ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોના ઘરો અને ગાડીઓમાં પણ પાણી ઘૂસ્યા હતા. અંકલેશ્વર શહેરમાં છેલ્લા 4 થી 5 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસતા અંદાજે 100 મિલીમીટર વરસાદ નોંધાયો. ભારે વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ખાસ કરીને ડીમાર્ટ મોલ પાછળ આવેલી હરિમંગલ સોસાયટીમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી પડી. સોસાયટીમાં પાર્ક કરાયેલા અનેક અને 2 અને 4 પૈંડાવાળા વાહનો પાણીમાં ડૂબી ગયા. અચાનક પડેલા ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું. સ્થાનિક રહીશોએ ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ અંગે તંત્ર સામે અસંતોષ વ્યક્ત કરી કાયમી ઉકેલની માંગ કરી છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે તેવી રહીશોની માંગ છે. અંકલેશ્વરમાં ભારે વરસાદ બાદ આંબલાખાડી ફરી એકવાર ઓવરફ્લો થતા મરકઝી 2 સોસાયટીમાં ગંદા પાણી ઘૂસી ગયા હતા. દર વર્ષે સર્જાતી આ સમસ્યાથી કંટાળેલા રહીશોએ તંત્ર સામે કાયમી ઉકેલની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વરથી ઉમરવાડા તેમજ કોસંબાને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગુજરાત ગેસ કંપની નજીક આવેલી મરકજી 2 સોસાયટીમાં ચોમાસાની શરૂઆત સાથે ફરી એકવાર આમલાખાડીના પાણી ફરી વળતા રહીશોને ભારે હાલાકી પડી રહી છે. ઉપરી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે આમલાખાડી ઓવરફ્લો થતા દૂષિત અને ગંદા પાણી સોસાયટીના આંતરિક માર્ગો તેમજ અનેક મકાનોમાં આંગણા સુધી પહોંચી ગયા છે. અનેક પરિવારોને ઘરની બહાર નીકળવા મુશ્કેલી પડી રહી છે, જ્યારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ખાસ કરીને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ ખાડીના ગંદા પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ચેપી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સતાવી રહી છે. સ્થાનિક તંત્ર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં ખાડીની નિયમિત સફાઈ, ઊંડાણ વધારવા કે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં નથી આવી. સ્થાનિક રહીશોએ તંત્રને આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપવાની માંગ સાથે પાણીના નિકાલની સુદૃઢ વ્યવસ્થા તેમજ લાંબા ગાળાનું કાયમી નિરાકરણ લાવવા અપીલ કરી છે. આ અમારા અંકલેશ્વરની નગરપાલિકાના બેદરકારીના કામ, આ અમારા ગુજરાત ગેસ કંપનીનો મેઇન રોડ છે, ઉમરવાડા માર્ગ રસ્તો છે, આ બરાબર છે. આ અમારી સોસાયટી છે મરકજી 2 રેસિડેન્સી. આ અમારી સોસાયટીમાં જો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હવે અહીંયા ગાડી કોઈને આવવું હોય કે ભાઈ કોઈને જવું હોય તો માણસ જાય કેવી રીતે, આવી કેવી રીતે, બરાબર છે. કોઈરા બીમાર છે, સ્કૂલ જવું હોય, યા પછી આ પાણી આવવાનું રીઝન શું છે કે અમારે ત્યાં ગાડી અહીંયા ગાડી આંબલાખાડી જે જાય છે એ ત્યાં ગાડી કયું કહેવાય, રેલવે લાઈન નાખેલી છે. એનાથી આ સોસાયટીમાં અમારે પાણી ભરાય છે. ગયા વર્ષે પણ ભરાયું હતું અને કેટલા લોકોના ઘરની અંદર નુકસાન થયેલ છે. એટલે અમારી નગરપાલિકાથી એક જ અરજી છે કે બોલે સાહેબ તમે એક વખત આવો, મુલાકાત કરો અહીં ગાડી આવો વરસાદની અંદર સાહેબ. અને અહીં ગાડી આ મેઇન રોડ પર ઉમરવાડા જતો ગુજરાત ગેસ કંપનીનો રોડ છે, તમે જોઈ શકો છો. ત્યાં બી ઘૂંટણસામાં પાણી ભરાયા છે. અડધા ગલ્લા ડૂબી ગયા છે. નુકસાન થયેલું છે. આ ગલ્લા અમારી નગરપાલિકાને રજૂઆત છે કે કંઈક અમારું કામ નિકાલ કરો, પાણીનો રસ્તો કરો કંઈક. અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કમરસમાં પાણીમાં અવરજવર કરવાની ફરજ પડતા સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વરમાં છેલ્લા 5 થી 6 કલાક દરમિયાનમાં 100 mm થી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી અને અન્ય સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકો માટે અવરજવર પણ મુશ્કેલ બની હતી. પરિસ્થિતિની જાણ થતા વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના નગરસેવકના પુત્ર સોએબ ઝઘડિયાવાલાએ સ્થાનિકોની મદદ માટે સ્થળ પર પહોંચ્યા હતા. કોંગ્રેસના નગરસેવકના પુત્ર સોએબ ઝઘડિયાવાલાએ આક્ષેપ કર્યા હતા કે સંજયનગર વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ આ જ વોર્ડમાંથી નગરપાલિકાના પ્રમુખો ચૂંટાયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ભારે વરસાદ બાદ વિસ્તારમાં પાણીના નિકાલ અને રાહતની કામગીરી અંગે સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વર્ષોથી અંકલેશ્વરના વોર્ડ નંબર 4 માં આવેલા સંજયનગર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકાએ પણ અનેક વખત ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી હોવાનું કહ્યું છે. જો કે ગ્રાઉન્ડ લેવલે તેનો કોઈ યોગ્ય નિરાકરણ ના આવ્યું હોવાનું જોવા મળ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4 સંજયનગર આવ્યું છે. વોર્ડ નંબર 4 માં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે. કોંગ્રેસના સમયમાં ઓએનજીસી પાસે માનનીય અહેમદ પટેલ સાહેબે ગ્રાન્ટ પાસ કરાવી હતી. એ ગ્રાન્ટ સગે વગે થઈ ગઈ છે અને આજે પાણીની સમસ્યા તઈની તઈ જ છે. આજે કોઈ સાંભળવા વાળું નથી. આજે જ્યારે માટીના ઢગલા સાફ કરાવવા માટે સભ્યએ
માટીના ઢગલા સાફ કરાવ્યા હતા, એમના પતિની ઉપર FIR કરાવી નગરપાલિકાએ, જ્યારે નગરપાલિકાનું જ JCB હતું અને રસ્તાને તો કોઈ નુકસાન કર્યું નહીં, પણ ખોટી ફરિયાદ કરી છે આ લોકોએ અને સભ્યના પતિને જેલમાં મુકાવ્યું છે. આજે જ્યારે પાણી ભરાઈ ગયું છે ત્યારે નગરપાલિકાના આ સોસાયટીના વિસ્તારના લોકો એવું કહેતા હતા કે નગરપાલિકાના 2 સભ્યો કાળા કલરની થાળ લઈને એટલી પૂરજોરમાં ગયા કે આ બાઈક ઊંધી થઈ ગઈ, લાડીઓ ઊંધી થઈ ગઈ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું. તમે સભ્યો છો, તમે થોડુંક તો ડિસિપ્લિન જાણો ભાઈ. તમે પોતાનું તો ડિસિપ્લિન નથી જાણો તો ભાજપનું નામ તો ના ખરાબ કરો. તમે આ ક્યાં સુધી કરશો આવું? ગયા વર્ષેની તમે પીને CCTV ફૂટેજ છે ગયા વર્ષોના બી, લોકોના ગરીબોને લાડીઓ ઊંધી કરી દીધી હતી. ક્યાં સુધી ચાલશે આવું ગુંડારાજ? ક્યાં સુધી ચાલશે? ભાજપના જિલ્લાના લોકો, જિલ્લાના પ્રમુખે આ હરકતની ઉપર એની ઉપર એક્શન લેવું જોઈએ. આ 2 સભ્યોને બરતરફ કરવા જોઈએ. કેમ કે અમને કોંગ્રેસને તો વિરોધ કરશે, તમારું જે ખોટી વસ્તુ છે એનો વિરોધ કરવાના જ છે અમે, પણ કમથી કમ આ જે વ્યક્તિઓ છે એનું તમે તો કઈ કરો. ક્યાં સુધી ચલાવશો આ ગુંડારાજ? ક્યાં સુધી પ્રજાને તકલીફો અપાવશો તમે? જય હિન્દ, જય ભારત. હાંસોટમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મોટા બજાર વિસ્તારમાં આવેલા 4 જર્જરિત મકાનો અચાનક ધરાશાયી થયા હતા. છેલ્લા 3 દિવસથી હાંસોટ પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે હાંસોટના મોટા બજાર વિસ્તારમાં આવેલા 4 જર્જરિત મકાનો મોડી રાત્રે અચાનક ધરાશાયી થયા. ઘટનાના સમયે લોકોની અવરજવર નહોતી, જેના કારણે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી. મકાનો ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર સ્થળ પર દોડી આવ્યું. સતત વરસાદને કારણે અન્ય જર્જરિત મકાનોને લઈને પણ સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. હાલ તંત્ર દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરના પિરામણ વિસ્તારમાં ઘર સામે પાર્ક કરેલી સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના ઈસાપુર ગામના અને હાલ પિરામણ સ્થિત રોશન સોસાયટીમાં રહેતા શાહબુદ્દીન ખુસનુર શેખ સેફ્ટી કેરિયર્સ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટમાં વ્હીકલ મેનેજમેન્ટનું કામ કરે છે. તેમની પાસે કંપનીના નામે નોંધાયેલી બ્લેક કલરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ હતી, જેની અંદાજિત કિંમત 20,000 છે. ફરિયાદી 7 જુલાઈની સાંજે કામ પરથી ઘરે આવી પોતાની બાઇક ઘર પાર્ક કરી અંદર ગયા. બીજા દિવસે 8 જુલાઈની સવારે નોકરી પર જવા નીકળતા બાઇક ગાયબ હોવાનું જણાયું. બનાવ અંગે ફરિયાદી 21 જુલાઈએ FIR મારફતે ઓનલાઈન અરજી કર્યા બાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ગુનો નોંધાયો. પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત પોલીસની કાર્યવાહી સતત યથાવત છે. ભરૂચ SOGએ શહેર વિસ્તારમાં દરોડા પાડીને 1.922 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચ SP અક્ષયરાજ મકવાણાની સૂચના અને SOG PI એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કંથારા રોડ પર જીનત બંગલોઝ પાછળ આવેલા ખુબેબ પાર્ક એક વિસ્તારમાં એક મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખના કબજામાંથી 1.922 કિલોગ્રામ ગાંજો કબજે કરી આરોપીની ધરપકડ કરી. પ્રાથમિક તપાસમાં આરોપી પોતાના રહેઠાણેથી ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હોવાની માહિતી મળી છે. સમગ્ર મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરાઈ છે. અંકલેશ્વરમાં આજે માત્ર થોડા કલાકોમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મામલતદાર કચેરી નજીક અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જ્યારે દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મામલતદાર કચેરી નજીકના વિસ્તારમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વાહનો ધીમી ગતિએ પસાર થવાથી ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. આસપાસમાં આવેલી કેટલીક દુકાનો અને રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓ અને રહેવાસીઓની ઘરવખરી અને માલ સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપ કર્યા હતા. ભારે વરસાદને પગલે નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.